નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 71 પર, અને આજના લેક્ચરમાં આઈએમપી કહી શકાય એવા 5 મુદ્દાઓની ચર્ચા કરીશું. દોસ્તો, આ ચર્ચાઓ તમને પ્રિલિમ્સ પરીક્ષાઓ અને મુખ્ય પરીક્ષાઓ બંને જગ્યાએ ઉપયોગમાં આવશે. આશા રાખું છું કે આપ સૌ નિયમિતતાથી આ લેક્ચર શ્રેણી સાથે જોડાયેલા રહ્યા હશો. મેં ઘણા બધા ટોપિક્સ અગાઉના લેક્ચર્સમાં પણ પૂરા કરેલા છે. દોસ્તો, ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે આપણે નાના લેક્ચર્સ કે જે હાર્ડલી 25-30 મિનિટ સુધીના હોય એમ કરતાં ઘણા બધા મહત્વના મુદ્દાઓને કવર કરેલા છે. પ્રિલિમ્સ પરીક્ષા નજીક છે. સપ્ટેમ્બર મહિનામાં ડીવાયએસઓની પ્રિલિમ્સ છે અને ત્યારબાદ ડિસેમ્બરમાં એસટીઆઈ પ્રિલિમ્સ અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં ક્લાસ 1-2 માટેની પ્રિલિમ્સ છે. ઉપરાંત તલાટી જેવી પરીક્ષા પણ કોઈ પણ ટાઈમે બોમ્બ ફૂટ એમ ડિક્લેર થઈ શકે છે. સાથોસાથ આવતા વર્ષે પણ વર્ગ 3ની ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. આજ જે કાંઈ તમે મહેનત કરો છો એ આવનારા બધા જ સમયમાં ઉપયોગી થવાની છે અને બધી જ એક્ઝામ્સ માટે ઉપયોગી થશે. તમે ઓછો બુદ્ધિઆંક ધરાવતા હશો તો ચાલશે, તમારો આઈક્યુ પાવર ઓછો હશે તો બી ચાલશે, પણ તમે અનિયમિત હશો તો એ બિલકુલ નહીં ચાલે. અને એનાથી ઉલટું તમે ગમે એટલા કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હશો પણ નિયમિતતા અને શિસ્ત નહીં હોય તો બી તમારું અહીંયા કંઈ કામ નથી. તો આજે જે સૌથી પહેલો ટોપિક ધ્યાને રાખવો છે એ એક એવોર્ડ છે, ગ્લોબલ એવોર્ડ, જેની સ્થાપના ભારતે કરી છે. કૃષિ ક્ષેત્રમાં આધુનિક સંશોધનોને પ્રોત્સાહિત કરવા માટે થઈને ભારત સરકારે આ વર્ષે 2025માં ભારતના મહાન વૈજ્ઞાનિક સપૂત MS સ્વામીનાથન એમની સ્મૃતિમાં ભારત સરકારે વિશ્વભરની અંદરના વિકાસશીલ દેશોમાં કામ કરતા વૈજ્ઞાનિકો અને એમાં ખાસ કરીને કૃષિ વૈજ્ઞાનિકો કે જેમને ચિંતા છે દુનિયાની અંદર જે ફૂડ ક્રાઇસિસ આવે છે, ખાદ્યના મુદ્દાઓ ઉપર, કૃષિ ઉત્પાદન ઉપર જેમને ચિંતાઓ છે, જે કંઈક નવા સંશોધનો કરવા માટે સતત મહેનતશીલ છે, આવા લોકો માટે સરકારે પુરસ્કાર જાહેર કરેલો છે. અને આ પુરસ્કાર 2025માં જેની શરૂઆત થઈ હોવાને લીધે પરીક્ષા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવશે. તો સૌથી પહેલા MS સ્વામીનાથન છે એની થોડીક વિગતો તમે ધ્યાને રાખો. MS સ્વામીનાથન મિત્રો ખાસ ધ્યાન રાખજો, એનું પૂરું નામ છે મનકોમ્બુ સંબાશિવન સ્વામીનાથન. ભારતમાં કૃષિ ક્ષેત્રના મહાનતમ દિગ્ગજ વૈજ્ઞાનિક, જેને ભારતમાં હરિત ક્રાંતિના જનક કહીએ. ભારતની ઓછી કૃષિ ઉત્પાદકતાને દૂર કરવા માટે અને તેમાં વધારો કરવા માટે, ભારતમાં ખાદ્યાન્નની અછતને દૂર કરવા માટે અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો કરી અને ભારતને સારી સ્થિતિમાં મૂકનારા આ મહાન વૈજ્ઞાનિક હતા. દોસ્તો, MS સ્વામીનાથન છે એમનો જન્મ 7મી ઓગસ્ટ 1925 અંગ્રેજી શાસન ભારતમાં ચાલતું હતું એ સમયમાં થાય છે. મદ્રાસ પ્રેસિડેન્સી એટલે હાલનું તમિલનાડુ, ચેન્નઈ. 1925માં મિત્રો એમનો જન્મ થાય છે. આ વર્ષ 2025 છે એટલે કે એમની જન્મના 100 વર્ષ પૂરા થાય છે, એટલે જન્મ શતાબ્દી આપણે ઉજવી છે. એટલે અહીંયાથી પણ સવાલ આવી શકે. એટલા માટે ભારત સરકારે 7 ઓગસ્ટ 2024 એટલે ગત વર્ષથી શરૂ કરી અને આ વર્ષે 7 ઓગસ્ટ 2025 સુધીનો જે 1 વર્ષનો સમયગાળો છે એ MS સ્વામીનાથન માટે જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવું છે. એટલે અહીંયાથી જ પહેલા તો સવાલ આવી શકે છે, પૂછાય કે ભાઈ કયા મહાન વૈજ્ઞાનિકની જન્મ શતાબ્દી તાજેતરમાં જ ભારત સરકારે મનાવી કે ઉજવી? તો MS સ્વામીનાથન એ તમારો જવાબ રહેશે. 7મી ઓગસ્ટ ખાસ ધ્યાન રાખજો. ભારતમાં 7 ઓગસ્ટનો સંબંધ રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ સાથે પણ છે. એ પણ કદાચ મેં અગાઉના કોઈ લેક્ચર્સમાં તમને એ વાત કરી હશે, ધ્યાન દોર્યું હશે, તો એને પણ તમે થોડું યાદ રાખજો પરીક્ષાના દૃષ્ટિકોણથી. એમનું નિધન દોસ્તો 28મી સપ્ટેમ્બર 2023 એટલે કે 98 વર્ષની મોટી ઉંમરે એમનું નિધન થાય છે ચેન્નઈ ખાતે, તમિલનાડુ રાજ્યમાં. તો એમના નિધન બાદ ભારત સરકારે 2024માં તેમને ભારત રત્નથી સન્માનિત પણ કર્યા છે. તો સાથે આપણે એ વાત ઉપર પણ નજર નાખીએ કે કેટલા પુરસ્કારો એમણે પ્રાપ્ત કર્યા છે. પદ્મશ્રી પુરસ્કાર 1967ના વર્ષમાં પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ફિલિપિન્સ દેશ દ્વારા આપવામાં આવતો, જેને આપણે એશિયાનો નોબેલ તરીકે પણ ઓળખીએ છીએ, એવો એક એવોર્ડ છે રેમન મેગ્સેસે એવોર્ડ, એ 1971માં મળ્યો. પદ્મ ભૂષણ 1972માં પ્રાપ્ત થાય છે. પછી વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 1987માં પ્રાપ્ત થાય છે. પદ્મ વિભૂષણ 1989માં અને ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર ભારત રત્ન 2024માં મરણ ઉપરાંત એમને પ્રાપ્ત થાય છે. એટલે આ સ્થિતિઓમાંથી પણ સવાલો આવી શકે. મિત્રો,
જ્યારે આપણા દેશની આઝાદીનો સમય નજીક હતો ત્યારે દેશ સામે ઘણા બધા પડકારો પણ હતા. 1943ના વર્ષમાં એક તરફ ભારતની અંદર 1942થી શરૂ થયેલું હિંદ છોડો આંદોલન પ્રભાવમાં હતું. સેકન્ડ વર્લ્ડ વોર વિશ્વભરમાં ચાલી રહ્યું હતું અને 1943ના વર્ષમાં બંગાળના પ્રાંતમાં ભયંકર દુષ્કાળ પણ પડેલો. અને એ ભયંકર દુષ્કાળ દોસ્તો એટલો બધો વિભીષિકાથી ભરેલો હતો કે આશરે 15 લાખથી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવેલા, કારણ કે ખાવા માટેનું અનાજ પણ એ સમયે નહોતું. આ બધી સ્થિતિઓથી વિચલિત થઈને MS સ્વામીનાથને એ સમયમાં ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS જોઈન કરવાના બદલે, મતલબ પરીક્ષા પાસ કર્યા બાદ IPS બનવાના સ્થાન ઉપર તેમણે નક્કી કર્યું કે હું કૃષિ ક્ષેત્રમાં, વિજ્ઞાનમાં, સંશોધનમાં આગળ વધું. અને ત્યારબાદ એ વિશ્વવિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક, અમેરિકન વૈજ્ઞાનિક નોર્મન બારલોગ, કે જેને સમગ્ર વિશ્વમાં હરિત ક્રાંતિના જનક કહેવામાં આવે છે, એમની સાથે મળીને કામ કર્યું. ઘણી બધી નવી ટેકનિક શીખ્યા અને ભારતને એમણે વિજ્ઞાનનો આખો મોટો વારસો આપ્યો. તો નોર્મન બારલોગનું નામ પણ તમને આ લેક્ચરમાં હું જણાવી દઉં છું. તો આ નોર્મન બારલોગ છે મિત્રો, એ પણ વિશ્વવિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક હતા, અમેરિકન સાયન્ટિસ્ટ હતા. નોર્મન બારલોગનું નામ જ્યારે આવે ત્યારે તમારે કૃષિ ક્ષેત્રની સફળતાઓને યાદ કરવાની છે. હવે જુઓ, ભારત સરકારે 100 વર્ષની એમની જન્મ શતાબ્દીની ઉજવણી કરી, તો એમાં શું શું જોવા મળ્યું? 3 દિવસનું આંતરરાષ્ટ્રીય સંમેલન ભારતે દિલ્હી ખાતે કર્યું. પૂસા નામની વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા છે કૃષિની, પૂસા નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવામાં આવ્યું 3 દિવસ. એમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો, ખાસ કરીને કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકોએ હાજરી આપી. આ આખા સંમેલનના અધ્યક્ષ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભૂતપૂર્વ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ આખા સંમેલનના અધ્યક્ષ રહ્યા હતા. અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબની પણ અહીંયા હાજરી હતી. અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જ અહીંયા આપને જો 2 વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એક 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો છે અને સાથે એક સ્ટેમ્પ પેપર પણ પ્રકાશિત કર્યું છે. આ બેઝિક વાત છે. તમને થાય કે સર આ તમે શા માટે અત્યારે પ્રિલિમ્સમાં જણાવો છો? તમારે ક્યારેક પત્ર લખવાના કે અહેવાલો લખવાના કે આવા કોઈ મુદ્દા ગુજરાતીમાં કે ભાષાના પેપરમાં આવશે. એમાં આ પ્રકારના કોઈ સંમેલનમાં કે ઘટનાઓમાં તમે હાજરી આપી છે અને એના ઉપર લખવાનો મુદ્દો આવે તો ખાસ જોવું કે આ પ્રકારની વિગતો પણ લખવી જોઈએ કે ભાઈ તમે કોઈ વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં કોઈ ઇવેન્ટ આયોજિત કરો છો તો તમે સરકાર જ્યારે આયોજિત કરતી હોય તો સિક્કો બહાર પાડે છે, ટપાલ ટિકિટ બહાર પાડે છે, સ્ટેમ્પ ટિકિટ બહાર પાડે છે. આવું પણ આપણે ધ્યાન રાખવું પડે. બીજું, આ આખું જે 3 દિવસનું સંમેલન થયું એની એક થીમ રાખવામાં આવી છે, એક વિષય વસ્તુ રાખવામાં આવી છે, એવરગ્રીન રેવોલ્યુશન, પાથ ટુ બાયો હેપીનેસ. આ થીમ ઉપર ચર્ચાઓ ઘણી બધી થઈ. અને ભારતમાં દોસ્તો અનાજની જ્યારે અછત હતી તો એને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે MS સ્વામીનાથન જેવા વૈજ્ઞાનિકની મદદ લીધી અને 1966માં ભારતે હરિત ક્રાંતિની શરૂઆત કરી. અને હરિત ક્રાંતિની શરૂઆત કરીને આગામી 5 વર્ષમાં તેનું આઉટપુટ મળવાનું ભારતને ચાલુ થયેલું 1966થી લઈને 1971 સુધીમાં. હવે આપણે બીજા મુદ્દાને ખાસ ધ્યાને રાખી લઈએ. જેમ કે આ જ વર્ષે આ એવોર્ડની શરૂઆત થઈ છે તો આપણને સવાલ થાય કે સૌથી પહેલો એવોર્ડ છે કોને મળ્યો, કયા દેશના વૈજ્ઞાનિકને મળ્યો અને શા માટે મળ્યો? તો ખાસ ધ્યાન રાખો, આ જે એવોર્ડ છે ગ્લોબલ MS સ્વામીનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ એવોર્ડ, એ સૌથી પહેલો એવોર્ડ મળે છે આફ્રિકાનો એક દેશ છે નાઇજીરિયા દેશના વૈજ્ઞાનિક પ્રોફેસર અડેમોલા અડેનલે. આ જે વૈજ્ઞાનિક છે અડેમોલા અડેનલેને ભારત સરકારે $25,000 રાશિ, એટલે કે આશરે 20 લાખ રૂપિયા જેટલી રકમ થાય, એ પુરસ્કાર સ્વરૂપે, ભેટ સ્વરૂપે આપી છે. પ્રોફેસર અડેમોલા અડેનલેની વિશેષતા છે કે ભાઈ ગરમ પ્રદેશો, શુષ્ક પ્રદેશોમાં પણ ઓછા પાણીની જરૂર પડે એ પ્રકારના રેઝિલિયન્ટ ફીચર્સ ધરાવતા પાકો કેમ તૈયાર કરવા, જેથી કરીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સારી એવી ખેતી થાય અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો ન થાય. એટલે એ બધા એમના યોગદાનને ધ્યાનમાં રાખી અને પ્રોફેસરને આ વખતે પસંદ કરવામાં આવ્યા છે આ એવોર્ડ માટે. તો આઈ થિંક આ પહેલો મુદ્દો તમને બધા જ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ભારત પોતે પોતાના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરે જ છે, સાથે વિકાસશીલ દેશોના વૈજ્ઞાનિકોને પણ પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડે છે. બીજી વાત,
આ જે પુરસ્કાર છે એ માત્ર વિકાસશીલ દેશોમાંથી આવતા વૈજ્ઞાનિકોને જ મળવાપાત્ર થવાનો છે. ત્યારબાદ મિત્રો કંબોડિયા એશિયાનો એક દેશ છે અને આસિયાન સંગઠનનો મેમ્બર છે. બરાબર, આસિયાન સંગઠનનો મેમ્બર છે અને એક દક્ષિણ પૂર્વ એશિયાનો દેશ પણ આપણે કહી શકીએ ભૌગોલિક દ્રષ્ટિકોણથી. નામ છે કંબોડિયા. કંબોડિયામાં બહુ મોટું મંદિર આવેલું છે. સૌથી મોટું હિન્દુ મંદિર અંકોર વાટ એ કંબોડિયામાં આવેલું છે, ધ્યાન રાખજો. આ કંબોડિયામાં થોડા વર્ષો પહેલા વાઘની હાજરી હતી, હવે વાઘ નથી. તો કંબોડિયાએ ભારત સરકારની સાથે એવી સમજૂતી કરી છે કે ભાઈ અમને અમારા વિસ્તારમાં, અમારા જંગલોમાં વાઘ જોઈએ છે. અમારા વાઘ હતા એ 2016થી અમે મતલબ એને નાશપ્રાય જાહેર કરેલા છે. છેલ્લે 2007માં વાઘની હાજરી નોંધવામાં આવેલી, પછીથી વાઘ દેખાતા નથી, વાઘ ગાયબ થઈ ગયા છે, એક્સટિંગ થઈ ચૂક્યા છે. તો તમે અમને મદદ કરો. તો 2016માં એ લોકોએ વાઘને પોતાના દેશમાં નાશપ્રાય પ્રાણી જાહેર કરી દીધેલું. તો ભારત સરકાર શું કરશે? ભારત નજીકના વર્ષોમાં કંબોડિયાને વાઘ આપશે. બરાબર, ત્યાં વાઘની પુનર્સ્થાપના કરાવશે. જેમ આપણે કેમ નામીબિયાથી ચિત્તા લઈ આવ્યા, બરાબર છે, એવી જ રીતે ભારત સૌ પ્રથમ વખત ટ્રાન્સનેશનલ ટાઈગર રીઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ ચલાવશે. એટલે કંબોડિયા દેશનું નામ પૂછી શકાય. આમ તો આ સમજૂતી ઘણા સમય પહેલાની છે, નવેમ્બર 2022ની છે, પણ મને એવું લાગે છે કે કદાચ અત્યારથી હવે એની પર કામ થવાનું ચાલુ થઈ જશે. લગભગ 6 જેટલા બેંગાલ રોયલ બેંગાલ ટાઈગરને ત્યાં સ્થાપિત કરવામાં આવી શકે છે. તો આટલા મુદ્દા તમે ખાસ ધ્યાને રાખો. બીજું, વિશ્વમાં કંબોડિયા સહિતને જો આપણે ધ્યાને રાખીએ તો 13 દેશોમાં વાઘની વસ્તી જોવા મળે છે. એમાં સૌથી વધુ વસ્તી વાઘની ભારતમાં જોવા મળે. વિશ્વમાં જેટલા પણ વાઘ છે એનો 70% પોપ્યુલેશન વાઘની ભારત પાસે છે. બરાબર, તો આ મુદ્દો પણ આપણા માટે મહત્વનો છે. મતલબ એ રીતે પણ કહી શકો કે વાઘની આંતરરાષ્ટ્રીય સ્તરે રાજધાની ભારત છે. ભારત ગ્લોબલ લેવલ ઉપર વાઘનું બહુ મોટું કેન્દ્ર છે, કારણ કે ભારતના 18 જેટલા રાજ્યોમાં તમને વાઘ મળે છે. અને તાજેતરમાં હમણાં જ ગયા અઠવાડિયાના જ આપણા ગુજરાતના સમાચાર છે કે ભાઈ ગુજરાતની અંદર પણ વાઘની હાજરી આપણને છાશવારે હવે જોવા મળે છે. એટલે સમયાંતરે મધ્યપ્રદેશમાંથી વાઘ આપણા રાજ્યો, આપણા જિલ્લાઓમાં આવી પણ જાય છે. હવે જુઓ, વાઘની વાત હોય તો થોડુંક એનું ઐતિહાસિક બેકગ્રાઉન્ડ તમે સમજો. આજથી 15 વર્ષ પહેલા 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેર ખાતે દુનિયાના ઘણા બધા દેશોએ મીટિંગ કરી. એમાં ખાસ કરીને જે દેશોમાં વાઘની હાજરી મળે છે એ બધા દેશો હાજર રહ્યા. અને આ જે સંમેલન છે એમાં કેટલાક સંકલ્પો લેવામાં આવ્યા કે ભાઈ આ સંકલ્પો મુજબ 2022ના વર્ષ સુધીમાં વિશ્વમાં અત્યારે જેટલા વાઘ છે, મતલબ અત્યારે એટલે હું 2010ના અનુસંધાને વાત કરી રહ્યો છું, તો 2022 આવે ત્યાં સુધીમાં વાઘની સંખ્યા ડબલ થઈ જવી જોઈએ. આ સંમેલન ઉપર ફાઇનલ સમજૂતી ખાસ ધ્યાન રાખજો 29મી જુલાઈના દિવસે થઈ છે. 29મી જુલાઈ 2010, શહેર સેન્ટ પીટર્સબર્ગ, દેશ કયો? રશિયા. સંમેલન કોના ઉપર હતું? વાઘ ઉપર હતું, એટલે એને સેન્ટ પીટર્સબર્ગ વાઘ સંમેલન પણ કહેવાય. એટલા માટે સમજૂતી 29મી જુલાઈના દિવસે થઈ હોવાને લીધે જ 29મી જુલાઈને આપણે ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે પણ ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે 29મી જુલાઈના દિવસે મનાવવામાં આવે. આ વાત મેં અગાઉના લેક્ચર્સમાં પણ કરેલી છે, તો એને તમે ધ્યાન રાખજો. આ મેં લખ્યું છે એ જ વાત કરી છે કે વાઘની સંખ્યા કેટલી હોવી જોઈએ? ડબલ. તો ટેકનિકલી એને કેમ લખવાનું? ટી ગુણાકારમાં 2. તો હવે તમને પ્રિલિમ્સમાં પૂછે કે T×2 શું છે, તો કે ભાઈ સેન્ટ પીટર્સબર્ગ સમજૂતીનો લક્ષ્યાંક છે. લક્ષ્યાંક શું હતો? 2022 સુધીમાં વિશ્વમાં વાઘની સંખ્યા કેટલી કરવાની છે? ડબલ. ભારતે આ સફળતા પ્રાપ્ત કરી લીધી છે. ભારતમાં અત્યારના ધોરણે 3682 વાઘ જોવા મળ્યા છે. આ જે લેટેસ્ટ કહી શકાય, બરાબર છે, એ પ્રકારની વસ્તી ગણતરી આપણી સામે આવે છે. વાઘની વસ્તી ગણતરી દર 4 વર્ષે થાય છે અને ભારતમાં સૌથી પહેલી વખત વાઘની વસ્તી ગણતરી 2006ના વર્ષમાં કરવામાં આવેલી છે. તો છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 3682 વાઘ છે. યાદ રાખવા માટે આંકડો હું તમને આપું. જનરલી તમે બધા ગણિતમાં હોશિયાર જ છો, તમને ખ્યાલ જ છે કે 36 દુ 72 થાય, પણ આપણે 36 દુ 72 યાદ નહીં રાખવાના, એક આંકડો વધારીને યાદ રાખશું 3682. તો તમને જલ્દી યાદ
રહી જશે. ઓકે, તમે આ પણ પૂછાયેલો સવાલ છે. વાઘના રક્ષણ માટે ભારત સરકારે 1973ના વર્ષમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરેલી છે અને એ ઘટનાને પણ 50 વર્ષ 2023માં થયા અને એના માટે જ ભારતે બિગ કેટ અલાયન્સ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ લોન્ચ કર્યું. આ વાત પણ મેં અગાઉના એક લેક્ચર્સમાં કરેલી છે. ભારતને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું 1973માં. વાઘના રક્ષણ માટે દેશમાં 2006માં એક સંસ્થાની સ્થાપના થઈ છે જે સ્પેશિયલી વાઘનું રક્ષણ કરશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA, જે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય હેઠળ કામ કરે છે. NTCA નું પૂરું નામ પૂછી શકાય, સ્થાપના ક્યારે થઈ એ પણ પૂછી શકાય અને કયા કાયદા હેઠળ એની સ્થાપના થઈ, તો વન્યજીવ સુરક્ષા કાયદો 2006માં સુધારા સાથે. આ કાયદો તમારે ધ્યાને રાખવાનો. મતલબ પર્યાવરણ સંરક્ષણ કાયદો નહીં આવે. પર્યાવરણ સંરક્ષણ કાયદા હેઠળ NTCA નથી આવ્યું. વન્યજીવ સુરક્ષા કાયદો 2006 હેઠળ NTCA ની રચના કરવામાં આવી છે. તો ચલો, કંબોડિયાને આપણે વાઘ આપવાનો મુદ્દો છે તો તેની સાથે વાઘ સાથે સંકળાયેલા મેં તમને ઘણા IMP ટોપિક જણાવ્યા છે. બરાબર, તો આ બાબત બધી ધ્યાને રાખજો. ત્યારબાદ 71.3 નંબરનો ટોપિક ધ્યાને રાખીએ તો અહીંયા બે નામ લખેલા છે, રુદ્રાસ્ત્ર અને સુપર વાસુકી. મિત્રો, આ બંને નામ જે છે એ ભારતની માલવાહક ગાડીઓના નામ છે, માલવાહક રેલવે ગાડીઓ. અને આ કોઈ જેવી તેવી રેલગાડીઓ નથી, આ ખૂબ લાંબી રેલગાડીઓ છે. પરીક્ષામાં તમને આમાંથી સવાલો આવવાના ચાન્સ રહેશે. સૌથી મોટી રેલગાડી છે માલવાહક, એને રુદ્રાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે. અને એનાથી બીજા નંબરની સૌથી મોટી એટલે લંબાઈની દ્રષ્ટિએ રેલગાડી છે, એનું નામ છે સુપર વાસુકી. અત્યાર સુધી સુપર વાસુકી જ હતી, પણ ઓગસ્ટ 2025માં સુપર વાસુકી કરતાં પણ વધુ લંબાઈનો રેકોર્ડ રુદ્રાસ્ત્ર બનાવે છે. તો આ બંને નામ પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે રુદ્રાસ્ત્ર અને સુપર વાસુકી આ કરંટ અફેર્સમાં છે. શા માટે છે? તો કે આ રેલગાડીઓના નામ છે. વિશેષતા શું? તો કે આ માલવાહક રેલગાડીઓ છે. બીજું, લંબાઈ આની ખૂબ વધારે છે અને એક સાથે હજારો ટનનો વજન ઊંચકવા માટે સક્ષમ છે. એટલે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં જ્યાં જરૂર પડે છે, લોખંડના ઉદ્યોગોમાં, સ્ટીલમાં, બરાબર, ખાતર બનાવવામાં ભરપૂર માત્રામાં કોલસાની જરૂર પડશે, તો કોલસાના ટ્રાન્સપોર્ટેશન અને અન્ય વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થશે. ઓછા સમયમાં સારી વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે, એટલે વિકાસાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. 1 by 1 થોડી ડિટેલ આપણે વાત કરીએ. રુદ્રાસ્ત્ર ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયેલી એશિયાની સૌથી લાંબી માલવાહક રેલગાડી. ભારતની તો ખરી જ, ભારતની તો છે જ, પણ એશિયાની સૌથી લાંબી માલવાહક રેલગાડી છે. એટલે અંગ્રેજીમાં એના માટે શબ્દ આપણે વાપરીએ લોંગેસ્ટ ફ્રેટ ટ્રેન. ફ્રેટ એટલે માલ અથવા વસ્તુઓ. એનું અત્યારના ધોરણે સફળ પરીક્ષણ થયું હોવાને લીધે હું આ મુદ્દો કરંટમાં લઈ રહ્યો છું. ટ્રેનની લંબાઈ છે 4.5 કિલોમીટર. મતલબ પેલા PSI કોન્સ્ટેબલના છોકરાઓને 5 કિલોમીટર દોડવાનું હોય છે, આ એનાથી 1.5 કિલોમીટર જ ઓછું છે. એટલી લંબાઈ થાય છે ભાઈ આની. બરાબર. ટોટલ એના વેગન એટલે ડબ્બાઓ 345 ડબ્બાઓ એની સાથે જોડાયેલા છે અને એન્જિનની સંખ્યા 7 છે. 7 એન્જિન સાથે આ ગાડી આગળ વધે છે. હવે જુઓ દોસ્તો, ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો કે ભાઈ આ વર્ષે એનો સફળ પરીક્ષણ થયું, તો આ પરીક્ષણ કયા રાજ્યમાં ચાલુ થઈને કયા રાજ્ય સુધી આ ટ્રેન પહોંચી? તો ઉત્તર પ્રદેશથી આ ટ્રેન ચાલુ થઈને ઝારખંડ રાજ્યમાં ગઈ. 209 કિલોમીટરનો પ્રવાસ એને 5 કલાક 10 મિનિટના સમયમાં કાપ્યો. તો તમે ગણિતમાં બહુ હોશિયાર છો, તમને ખ્યાલ છે કે 40.5 કિલોમીટર પ્રતિ કલાકની તેની સ્પીડ થઈ. 40.5 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે પ્રશ્ન એ કે રાજ્યો કયા મેં કીધા? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં ચંદોલી જિલ્લાની અંદર ગંજ ખ્વાજા રેલવે સ્ટેશનથી આ ગાડીએ પોતાની સફર ચાલુ કરી અને ઝારખંડના ગરહવા નામના પ્લેસ સુધી આ પહોંચી. એટલે બે સ્ટેશનો ધ્યાને રાખજો, બંને જી થી શરૂ થાય છે. ગંજ ખ્વાજા રેલવે સ્ટેશન, ગરહવા, ગરમ હવાની, ગરહવા. તમને લાગે કે આટલું લાંબુ અંતર કાપીને ગરમ થઈ ગઈ છે એટલે એમાં જે ધુમાડો નીકળતો છે ગરમ જ હશે, ભલે રાગે. ગરહવા યાદ રાખજો, ગરમ હવાની. ગંજ ખ્વાજા રેલવે સ્ટેશન થી ગરહવા ડિસ્ટન્સ 209 કિલોમીટર. એટલે આ પૂર્વ મધ્ય રેલવેની અંદર આ આખી રેલનું કામગીરી દેખાય. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ડિવિઝન એને લાગુ પડે, પણ એ બધું થોડું ગૌણ છે. તમે નામ યાદ રાખો અને વિશેષતા યાદ રાખો. આના પહેલાના સમયમાં
સુપર વાસુકી 3.5 કિલોમીટરની લંબાઈ ધરાવતી ટ્રેન, 295 વેગન એટલે ડબ્બાઓ અને એ 27,000 ટન વજન ઉંચકવા માટે સક્ષમ હોય એ પ્રકારની રેલવે. તો આઝાદીનો અમૃત મહોત્સવ 2022માં આપણે શરૂ કર્યો મનાવવાનો કે ભાઈ આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ. એના ભાગ સ્વરૂપે ભારતે ઇન્ડિયન રેલવેની આટલી મોટી શક્તિનું પ્રદર્શન કરેલું. અહીંયા તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, એનું નામ ખાસ ધ્યાને રાખવાનું. અને આનો જે રન ટ્રાયલ હતો એ ક્યાં તમને જોવા મળે છે તો કે છત્તીસગઢના કોરબાથી શરૂ થઈ આ ટ્રેન મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રાજનંદગાંવ સુધી પહોંચી હતી. મિત્રો, ભારતમાં જે છત્તીસગઢ આવેલું છે એનું જે કોરબા જિલ્લો છે ત્યાં ઇન્ડિયાની સૌથી મોટી કહી શકાય એવી કોલસાની ખાણ આવેલી છે. એટલે ભારતની સૌથી મોટી કોલસાની ખાણ કોરબામાં આવેલી છે, જે છત્તીસગઢમાં આવેલી છે. તો આ બધા ફેક્ટ્સ નાના નાના છે અને તમે લોકો ખાસ ધ્યાને રાખતા રહેજો. ચાલો, ત્યારબાદ 71.4માં એક અગત્યની સરકારી પહેલ છે, સરકારની સંસ્થાઓએ શરૂ કરેલી એક પહેલ છે જે ખાસ તો વિજ્ઞાન, સંશોધન અને મેડિકલના સેક્ટર સાથે સંકળાયેલી છે. તેનું નામ છે CATH કેચ. એ શું છે? ગ્રાન્ટ પ્રોગ્રામ. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મિત્રો વિજ્ઞાનના ઘણા બધા પ્રોબ્લેમ્સને, ખાસ કરીને મેડિકલ સેક્ટરના ઘણા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો ભારત સરકારે એવું ઈચ્છે છે કે એઆઈનો ઉપયોગ કરીને કેન્સર જેવી બીમારીને આપણે પડકારીએ. કેન્સર જેવા રોગોની સારવાર, એનું નિદાન અને એનું સચોટ ઉકેલ આવે. એટલે જો દેશની અંદર રહેલા સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓ કે શૈક્ષણિક સંસ્થાઓ જો કંઈક સફળતા પ્રાપ્ત કરે સારા એવા લેવલે, તો આપણે તેને ગ્રાન્ટ આપવાની છે. એઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી કેન્સરની સારવારનો મુદ્દો છે, એટલા માટે સરકાર આ પ્રોગ્રામ લોન્ચ કરવાની છે. ઓકે, તો હવે જુઓ, કેચ તમને પ્રિલિમ્સમાં પૂછાય, CATH કેચ નો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ કેન્સરની બીમારીનો સામનો કરવા તમે એઆઈનો, ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરો છો એ આખી બાબત સાથે જોડાયેલું છે. પૂરું નામ શું થશે? કેન્સર એઆઈ એન્ડ ટેકનોલોજી ચેલેન્જ. કેન્સર એઆઈ એન્ડ ટેકનોલોજી ચેલેન્જ કોણ ચાલુ કરે છે? ભારત સરકારના મંત્રાલયોની બે અગત્યની સંસ્થા. એક સંસ્થા છે ઇન્ડિયા એઆઈ અને બીજી સંસ્થા છે નેશનલ કેન્સર ગ્રીડ. દોસ્તો, આ ઇન્ડિયા એઆઈ નામની જે સંસ્થા છે ને, એનો ઉદ્દેશ છે દેશમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો પોઝિટિવ યુઝ માટે વધુને વધુ ઉપયોગ થાય અને પ્રોત્સાહન આપવું. અને નેશનલ કેન્સર ગ્રીડ એ ભારત સરકારના અણુ ઉર્જા વિભાગ હેઠળ કામ કરતી અગત્યની એક ગ્રીડ એટલે નેટવર્ક છે કે જેમાં કેન્સરની ઉપર કામ કરતી સંસ્થાઓ, હોસ્પિટલ્સ, મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ બધાનું નેટવર્ક છે, એ બધાનું જોડાણ છે. અને ટૂંકમાં આપણે NCG તરીકે ઓળખતા હોઈએ. તો પ્રિલિમ્સ માટે શું ધ્યાને રાખો કે કેચ પ્રોગ્રામ છે એ કઈ બે સંસ્થાઓએ ચાલુ કર્યો છે અથવા એ ચાલુ કરવાની છે? ઇન્ડિયા એઆઈ અને NCG. આ તમારો પ્રિલિમ્સનો જવાબ બનશે. આ લેવલનો પ્રશ્ન અઘરો અને મોટો જ થશે, એટલે એને તમે થોડા એ રીતે ધ્યાને રાખો. હવે એનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ કેન્સરની સારવાર બાબતે એઆઈના ઉપયોગ વડે નવી નવી શોધોને પ્રોત્સાહિત કરવી, બરાબર, એના માટે પૈસા આપવા, ગ્રાન્ટ આપવી. તો ગ્રાન્ટ આપશે. કેચ ગ્રાન્ટ પ્રોગ્રામ તરીકે તમારે ધ્યાને રાખવાનો છે. અને આની શરૂઆત ક્યારે થશે મિત્રો? આવતા મહિને સપ્ટેમ્બર 2025થી. અત્યારથી એની જાહેરાતો આવવાનું ચાલુ થઈ ગયું છે કે જો કોઈ સ્ટાર્ટઅપ કંપની, ખાનગી કંપની, કોઈ મેડિકલ કે કોઈ ફાર્મા એઆઈની મદદથી કેન્સર વિશેની કોઈ કામગીરી, ફોર એન એક્ઝામ્પલ કેન્સર સ્ક્રીનિંગ એટલે તપાસ, અગાઉ તમને ખ્યાલ આવી જાય, નિદાન, સચોટ નિદાન થવું જોઈએ, અથવા સારવારની કોઈ પ્રવૃત્તિઓમાં તમે એઆઈનો ઉપયોગ કરો, કોઈ ટૂલ્સ બનાવો, કોઈ મેડિકલ કીટ બનાવો, કોઈ એવી દવાઓ બનાવો એની મદદથી, તો એના માટે તમને પૈસા મળશે ગ્રાન્ટ સ્વરૂપે. શરૂઆતમાં સરકાર એવું નક્કી કરશે કે 10 પ્રોજેક્ટ્સ આપણે પસંદ કરીશું. જેટલા પણ અરજીઓ થાય, 100 થાય, 200 થાય, 500, જેટલી અરજીઓ થાય એમાંથી 10 પસંદ કરવામાં આવશે પ્રાયોરિટી બેઝ. દરેકને 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. મતલબ તમે, તમારી પાસે આઈડિયા હોય, ભૂતકાળના તમારા અનુભવો હોય, તમારી પાસે કોઈ અન્ય સંશોધનોનો રેફરન્સ હશે અને તમારા આઈડિયા સરકારને ક્લિક થઈ જશે, તો 50-50 લાખ દરેક પ્રોજેક્ટ્સને સરકાર ફાળવશે. એમાંથી આગળ જઈને જે બહુ સારું ડિવાઇસ બનાવશે અથવા કંઈક સારા સોલ્યુશન્સ લાવશે, તો સરકાર એને 1 કરોડ રૂપિયા સુધી
ની ગ્રાન્ટ આપશે. સરકાર એટલે આ બંને સંસ્થા સાથે મળીને. તો આ આંકડાઓ પણ કદાચ જો તમે એટલા બધા ડિટેલમાં ન જાઓ તો બી ચાલે, કારણ કે આ કેન્સર સાથે જોડાયેલું છે. એઆઈ નો મુદ્દો આમાં ઉપયોગમાં આવે છે, એ આપણે ધ્યાને રાખીએ. જેના આફ્ટર આ બે સંસ્થાઓના નામ છે એને આપણે પકડીએ તો બી તમારો જવાબ છે આમાં કન્ક્લુડ થઈ જાય એવું મને લાગે છે. ચાલો બીજા કેટલાક મુદ્દા જુઓ. જેમ કે ઇન્ડિયા એઆઈ છે તો એ અત્યારે ભારત સરકારની સંસ્થા, મેં તમને હમણાં જ વાત કરી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મેઇટી હેઠળ કામ કરતી સંસ્થા છે. નેશનલ કેન્સર ગ્રીડ છે ભારત સરકારના અણુ ઉર્જા વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા છે, એટલે સરકારી સંસ્થા છે. આ સામાન્ય માહિતી પણ તમારે ધ્યાને રાખવી. વાત કેન્સરની હોય તો હવે જુઓ તમારે થોડું ધ્યાન રાખવાનું છે મેઇન્સના દ્રષ્ટિકોણથી પણ. આ ટોપિક તમને મેઇન્સમાં ક્યાં કામ લાગશે? એઆઈ માનવ સ્વાસ્થ્યમાં મદદ કરશે. કેન્સર જેવી જટિલ પડકારજનક બીમારીને જલ્દી ઓળખ થાય અને એનું સચોટ નિરાકરણ આવે એ બાબતે કામ કરશે. હવે જુઓ પ્રિલિમ્સમાં બીજો એક એંગલ જોડો. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, બરાબર છે? એટલે આ તારીખ યાદ રાખજો, 4/2. 2025માં જ્યારે વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવ્યો ત્યારે 2025 થી લઈને 27, 25 થી 26, 26 થી 27 એની થીમ છે 2 વર્ષ માટે ફિક્સ કરી દેવામાં આવી છે, યુનાઇટેડ બાય યુનિક. યુનાઇટેડ બાય યુનિક એટલે આ આપણે ધ્યાને રાખવું પડશે. તો આ પ્રશ્ન અલગથી પૂછી શકાય. ભારતમાં હવે આ વાત છે મેઇન્સમાં તમારે ધ્યાને રાખવાની છે. 2022માં 14,61,427 કેસ કેન્સરના નોંધવામાં આવેલા, બરાબર? 14,61,427 કેસ. હવે માનો કે તમને લોકોને મેઇન્સમાં આ આંકડો યાદ ન રહે તો કોઈ વાંધો નહીં. આ 14,61,000 છે, બરાબર? તો તમે આને મેઇન્સમાં યાદ રાખવા માટે 14.5 લાખ પણ કહી શકો આશરે, બરાબર? આનો નિયર બાય આંકડો તમે લખી શકો છો. એક્ઝેક્ટ આંકડો યાદ ન હોય તો ટેન્શન નહીં લેવાનું કે સર હવે આવડું મોટું આંકડો ક્યાં, પ્રિલિમ્સમાં ક્યારે આ કેસના આંકડા નહીં પૂછાય. ઓકે, એટલે એ બાબત ક્લિયર, કારણ કે આ બધા અલગ અલગ સર્વે ઉપરથી તૈયાર થતા હોય એટલે એમાં એક્ઝેક્ટ આંકડો ન પૂછાય. ક્યારે મેઇન્સમાં પૂછાય તો આપણે આનો આશરે આંકડો લખીએ કે ભાઈ 2022માં આશરે 14 લાખ કહી દો તો બી ચાલી જાય, કે વાંધો નહીં આવે. પણ આ આંકડો તમને ખાસ ચોંકાવનારો થાય કે ભાઈ દર 1 લાખ લોકોએ 100 કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું છે. આ મેઇન્સમાં ધ્યાન રાખવાનું. મેઇન્સમાં આવો પ્રશ્ન પણ આવે કે કેન્સર હવે એક સામાન્ય બીમારી બની રહ્યું છે. જે તે સમયે કેન્સર શબ્દ સાંભળીને માણસને તરત જ તે હૃદયરોગનો હુમલો આવી જતો. આજ સ્થિતિ એવી છે કે ભારતની જ વાત છે કે દર લાખ લોકોએ 100 કેન્સર ડિટેક્ટ થાય. તો એના પાછળ કારણો શું એ જણાવો, આવો મેઇન્સમાં પૂછાય. એની સારવાર માટે સરકારે શું શું સ્ટેપ્સ લીધા છે એવું પણ તમારે તૈયાર કરવું પડે. ભારતમાં 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પણ ઓલરેડી પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે એને ધ્યાન રાખજો. 7મી નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ. વિશ્વ કેન્સર દિવસ પૂછાય છે 4 ફેબ્રુઆરી. તો આ આખો ટોપિક મેં તમને જે કીધો કેચ અને એ બધું તમને ક્લિયર થઈ ચૂક્યું હશે. આજનો લાસ્ટ ટોપિક લઈએ. વિશ્વ આદિજાતિ દિવસ દર વર્ષે 9મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે મિત્રો. વિશ્વ આદિજાતિ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ફોર વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ. અને આ વર્ષની એની જે થીમ છે એ ખાસ ધ્યાન રાખજો, ઇન્ડિજિનિયસ પીપલ એન્ડ એઆઈ. કૃત્રિમ બુદ્ધિમત્તા નો ઉપયોગ અહીંયા પણ તમને જોવા મળે છે. ઇન્ડિજિનિયસ પીપલ એન્ડ એઆઈ ડિફેન્ડિંગ રાઇટ્સ એટલે પોતાના અધિકારોને કેવી રીતે સુરક્ષિત રાખવા અને શેપિંગ ફ્યુચર ભવિષ્ય નિર્માણમાં એઆઈ કેવી રીતે એને મદદ કરશે. આ મુદ્દા ઉપર સમગ્ર વિશ્વ અત્યારે વિચારી રહ્યું છે અને કામ પણ કરી રહ્યું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1995માં યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ આદિજાતિ અથવા મૂળ નિવાસી દિવસ પણ તમે કહી શકો, જેને ભૂતકાળમાં પહેલા વર્લ્ડ ટ્રાઇબલ ડે પણ બોલવામાં આવતો, તો એ આ દિવસ 1995થી શરૂ થયેલો છે, 1995. એટલે આ મુદ્દાઓ બહુ જ આઈએમપી છે. દિવસ ક્યારે મનાય, તારીખ તમારે ધ્યાન રાખવાની છે 9th of August. અને એની થીમ શું છે? ઇન્ડિજિનિયસ પીપલ એન્ડ એઆઈ. બરાબર, ઇન્ડિજિનિયસ પીપલ એટલે મૂળ નિવાસી લોકો થાય, બરાબર? એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે અત્યારનું આધુનિક કોમ્પ્યુટર વિજ્ઞાન. તો એ એઆઈનો ઉપયોગ કરીને આ લોકો માટેના અધિકારોને કેમ બચાવી શકાય અને એના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકાય. મતલબ સ્કિલ ડેવલપમેન્ટ, એમની જે
ટ્રેડિશનલ જે પરંપરા છે એની જાળવણી, દુનિયા લેવલે એકબીજાને મદદરૂપ થાય, વધતા એમની કોઈ ખાસ જે પ્રોડક્ટ હોય એ દુનિયાભરમાં વેચી શકો સારા ઉદ્દેશ આશયથી, તો એમાં એઆઈનો ઉપયોગ પણ સારો એવો કરી શકાય. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આ બધા જ મુદ્દાઓ બહુ જ ઉપયોગી છે. તમે જ્યારે કરંટ અફેર્સની તૈયારી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી સાથે કરો છો ત્યારે તમારે એકદમ નિશ્ચિંત થઈ જવાનું છે. નિશ્ચિંત એ બાબતે થવાનું છે કે અહીંયા જે કાંઈ ચર્ચા કરીશું, જે કાંઈ ટોપિકો ઉપર આપણે વાત કરીશું એ ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી હશે. એ સિવાય અહીંયા તમારો ટાઈમ પાસ બિલકુલ નહીં થાય, તમારો ટાઈમ બગડશે પણ નહીં. ફરીથી આવતીકાલે નવા ટોપિક સાથે મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત.